સંસ્કૃતની અંદર પ્રથમ જો આલરડા કોઈએ ગાયા હોય તો સતી મદાલસાઈએ પોતાના દીકરાને હુડાવતા હુડાવતા આલરડા ગાયા છે અને ઉપનિષદોનો રસ પોતાના દીકરાઓને પાયો છે. 11 ઉપનિષદ આલરડાની માલિકો પાયા હોય એવા નારી આ જગત માટે કોઈ થયા હોય તો સતી મદાલસા. પેલા આલરડા મને સતી મદાલસાના મળ્યા, એ પછી તો બધા આલરડા ગવાના છે. તો નિજ બાલ સુતે નિત પાલન મેં તા રઘુનાથ કે ગાયન ગાવતી હતી. પેલું સમાજનું ઘડતર કરતી હોય તો માં, બીજો સંત, સુપાત્ર સંત આ સમાજનું ઘડતર કરે. ત્રીજો શિક્ષક, બહુ મોટી જવાબદારી છે શિક્ષકની, આ સમાજનું ઘડતર કરે. ચોથો સાહિત્યકાર આ સમાજનું ઘડતર કરે. હા, અટાણે મારી સ્ટેજમાંથી 2 ધારાઓ હાલે છે. એમ તો વર્ષો થયા 2 ધારાઓ હાલે. 2 ધારાઓ હાલે છે, પ્રેય અને શ્રેય. 2 ધારાઓ હાલે, પ્રેય અને શ્રેય. એક એવી ધારાના કલાકારો છે કે જે પ્રેયમાં બોલે જાય છે, એક એવી ધારાના કલાકારો છે કે જે શ્રેયમાં બોલે જાય છે. પ્રેય તમને પ્રિય લાગે એવું બોલો, કેટલું તમને શ્રેષ્ઠ કરશે, કેટલા તમારા આત્માનું કલ્યાણને અર્થ છે એની યારે કાંઈ લેવા દેવા નથી. તમે અમને કાવડિયા દો, અમે તમને વાલું લાગે એવું બોલ નાખીએ. ગમે તમને વાલું લાગવું જોઈએ. તમને અમે કઈ સાચું કે હું નહીં. હા, ઘણી વખત આપણે વેમમાં રહેતા હોય, ઘણા વેમમાં ન નાખતા હોય. બાપા સતને કસટ હોય, કોઈક માંદું પડે ને આપણે ખબર કાઢવા દઈએ, પછી આપણે એમ કહીએ બાપા સતને કસટ હોય એટલે હું નહીં વેમમાં નાખીએ, હું સત્ય સોર મને કસટ છે. બરાબર, કસોટી કેને કરવી પડે? જે ઝવેરીને ખબર ન પડતી હોય એને પાણા માથે કહવું પડે કે હોનું છે કે નથી. ખબર ન પડતી ઝવેરીને તો પાણા માથે કહીને જોવું પડે આ હોનું છે કે નથી. બોલો તો તનકી જાને મનકી જાને, જાને ચિતકી ચોરી, અણે અણુમાં વિશ્વથી જાણે છે, એને કસોટી કરવાની ક્યાં જરૂર છે? એ તો ન જાણતો હોય એ કસોટી કરે. સત્યને કસોટી બસોટી કઈ હોતી નથી. સત્ય સત્ય છે, અહીં કર્યા ભોગવવાના છે, બીજું કાંઈ હોતું નથી. કર્મ પ્રધાન વિશ્વ. ઘણી વખત ઘણા એમ કહેતા હોય ભાઈ સત્ય કોઈને કહેવાય ને, સત્ય કહીને કડવું લાગે. સત્ય કોઈ દી કડવું હોય ને, સત્ય નામ પરમાત્માનું છે. ભાગવતની અંદર 9 વખત સત્યની સ્તુતિ કરી છે. સત્ય 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 ઈ જ ઈશ્વર, સત્ય ઈ જ નારાયણ, નારાયણ ઈ જ અમૃત. ઈ સુધા સત્ય કોઈ દી કડવું નથી હોતું, પણ આપણને નથી ગમતું એટલે કડવું લાગે, એ વાત નોખી. આપણે બીમાર પીડા હોય ને કોઈ આપણે ખબર કાઢવા આવે, રસોડામાંથી ચા આવે, તમે જોજો આ બધાના ઘરમાં બનતું હોય. રસોડામાં ચા આવે, આપણે બીમાર થઈ, કોઈ ખબર કાઢવા આવ્યું હોય માટે રસોડામાં ચા આવ્યો, એને રકબી ભરી દીધી અને એને ચામાંથી કેટલીમાંથી રકબી આપણને ભરી દીધી. હવે જે ખબર કાઢવા આવ્યો છે ને એને એક ઘૂંટડે મજા આવતી હોય, એને એક ઘૂંટડે ટેસ આવતો હોય, એને એક ઘૂંટડે આનંદ આવતો હોય, અને એનો ચા આપણને કડવો ઝેર જેવો લાગતો હોય. શું કરવા? માલિકોનું બગડ્યું એટલે બાયણેનું બગડ્યું. ચા નથી બગડ્યો પણ અંદર કઈ કેવું તંત્ર ખોરવાનું છે. માલિકોનું બગડ્યું એટલે બાયણે બગડ્યું. સત્ય કડવું નથી પણ આપણું માલિકોનું કંઈક ખોરવાનું છે એટલે કડવું ઝેર જેવું લાગે, એટલે કડવું ઝેર જેવું લાગે. સત્ય કડવું નથી. 5 જણા ઘડતર ઘડે. પેલી માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર. તો 2 ધારા હાલે. પ્રેય એટલે તને પ્રિય લાગે હું બોલો, અને બીજો મારા જેવો અડિયલ છે એ શ્રેયનું જ બોલી જાય. તમને સારું લાગે કે ન લાગે, જેમ જે તમને આત્માના કલ્યાણ અર્થે છે ને એટલું જ કહેવું, એને શ્રેય કહેવામાં આવે. તમને વાલું લાગે નથી લાગતું એને હું જોતો નથી. 12-14 વર્ષ થયા હું કહેતો હતો ટેસ્ટ માથે. 12-14 વર્ષ થયા મારું 2-3 વસ્તુ લઈને નીકળ્યો હતો. પછી હમણાં એક લઈને નીકળ્યો છું. હમણાં કહું તમને 12-13 વર્ષથી હું કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ. મારા ઘણા પ્રોગ્રામોમાં તમને સાંભળવા મળશે, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. એ દ્વારકાધીશે સાંભળ્યું કે પછી સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એને પણ હવે 6થા ધોરણથી 12 ધોરણથી ગીતાને દાખલ કર્યા છે. એનો મને આનંદ છે, એનો મને આનંદ છે. મારી પ્રાર્થના 12 વર્ષે 15 વર્ષે પણ પાકી. 20 વર્ષ પહેલા આ બધા ઓળખતા હોય તો જંગી ગામની અંદર રણછોડભાઈ કરીને, આ તો હું 4મો વિડીયો ઉતરે ના હું પહોંચશે. 20 વર્ષ પહેલા મારો નિરિંદભાઈનો પ્રોગ્રામ અને ડાંગર દાયરાએ ત્યાં ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું, અને 24 આખી ફેરી થઈ. કાંઠાળ 24 જે આપણી કહેવાય ને, એ કાંઠાળ 24 ફેરી થયેલી, અને એમાં ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. એ દિવસે 20 કે 22 વર્ષ પહેલા હું સ્ટેજમાંથી બોલ્યો હતો
કે જુનાગઢના ચોકમાં દેવાયત બુદ્ધની પ્રતિમા મુકાવી જોઈએ. એ પછી ઘણા વર્ષે મુકાણીને હવે ગામડે ગામડે પાછી મુકાય છે. આ બે મારા સ્ટેજમાંથી ના કીધેલા. એક વાત બીજી, દ્રૌપદે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે એની મારી દ્રૌપદી પરણે. માછલીની આંખ વિંધે અને મારી દ્રૌપદી પરણે. અર્જુનને વિંધી, દ્રૌપદીને પરિણા. એ દ્રૌપદી આખી જિંદગી દુખી થયા. ત્રીજી વાત, દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. નળની માથે હંસલીએ કળશ ઢળ્યો, નરને પૈણા. આખી જિંદગી નળ અને દમયંતી દુખી થયા. તો આપણે વિધાતા સહી. મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં. પાતાળની દીકરીને કરવી પડે, વરહ વરહથી મજૂરી મંડાવવી પડે, વનમાં લાકડા કાપવા પડ્યા, 13 વરહ જંગલમાં ભટકવું પડ્યું. સારું ઠેકાણું જોઈને દીકરીને દેવું એ બાપની ફરજમાં છે. સારું ઠેકાણું જોઈ બાપની ફરજમાં છે. પણ આપણે વિધાતા નથી એટલું યાદ રાખો. આપણે લેખ જોયા નથી એટલું યાદ રાખો. સારું ઠેકાણું જોવું. ઘણા એમ કહેતા ને ફલાણ ઠેકાણ દીકરીને દઈ દો ને, ગોઠને ગોઠને જાહેર છે, ગોઠને ગોઠને જાહેર છે ની ના નથી, પણ કડે કડે કંકા હશે તે. ગોઠને ગોઠને જુવાર છે ની ના નહીં, પણ ભેરાભેર ગળે કડે કડે કંકા હશે તે. હાંજે ભાણે ભેરાબેન ખાઈ નથી શકતા, પાટલે બેહેતા રોટલા ઉડે. હાંજે ભાઈઓ ભેડાબેન ખાઈ શકતા હોય, બાપ દીકરો ભેડાબેન ખાઈ શકતા હોય, કાકા ભત્રીજા ભેડાબેન ખાઈ શકતા હોય, મામા ભાણેજ ભેડાબેન ખાઈ શકતા હોય. અને હાંજે ખાધા પછી તમારે દવા લેવી ન પડે, ટીકડી લેવી ન પડે, અને હૈખે નીંદર આવી જતી હોય. તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. બાકી તો બધા દેખાવડાના ખેલ છે, દેખાડાના ખેલ છે. હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. શરતી લગન બહુ દુઃખ. હું ઘણા દાખલા દઈ રૂ ના દઈ શકું, તને પૂરવા ન દઈ શકું, પણ જેથી મારી કથા છે હું કહે તમને કેટલા કેટલા દાખલા આવે શાસ્ત્રોમાં. આપણે વિધાતા નથી. અને જેટલા જેટલા બાપા આવે આ રીતે પરણાવી છે દીકરીઓ દુઃખી બહુ થયું છે. છેલ્લી વાત, મારી સામે એક પટેલ રહીએ, ઘણી વખત મને પૂછે, મને કે લાખનજીભાઈ તમારા ફૂઈ ભત્રીજીના રિવાજ છે એ તમને બરોબર યોગ્ય લાગે? અમારામાં તો ચોખા નાતીલા ગોતે, હાવ ચોખા નાતીલા ગોતે, તમને યોગ્ય લાગે? મેં કીધું યોગ્યની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી સુધી 4 પેઢી સુધી કૃષ્ણે આ સંબંધ જાળવી રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં મજા છે કઈ? ભલે ભાણેજ દુબળો હોય, કદાચ 2 કાવડિયા ઓછા હોય, થોડીક જમી ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા છે, કદાચ 2 ઘરેણા ઓછા છે, કદાચ ને થોડોક દુબળો હોય છે. એટલું યાદ રાખજો, બેનનું લોહી છે હાડથી નહીં જાય, હાડથી નહીં જાય, હાડથી નહીં જાય. પેલી 2 ખાઈશ મારી પૂરી કરી છે ઈશ્વરે. આ 3જો પ્રશ્ન લઈને હું નીકળો છું. જેટલી પોતાય એટલાય આ તાતી જરૂરિયાત છે. એક તો શરતી લગ્ન ન કરવા, અને બીજા પોતાના જડે ત્યાં સુધી બહુ પારકામાં પડવું નહીં. ત્યાં સુધી પોતાના જડે હોય. બાકી તો સુખ દુઃખ લાભ હાનિ એ તો બધું આવવા વાળું જવા વાળું છે. એની યારે બહુ મતલબ નથી. એ તો કઈક ને ઇમારતો હતી ને પાછા જમીન ઉપર આવી ગયા હોય, પાછા જમીનમાંથી પાછા ઇમારત ચડી ગયા હોય. એ તો બધું આપણી નજરે સામેના બધા ખેલ છે. એ ફજી ફરકા જેવું છે, આવે જાય આવે. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા? વિદ્વાનોમાં પ્રશ્ન બહુ ચતરો. જેવો રાજા એવી પ્રજા કે જેવી પ્રજા એવો રાજા? યથા રાજા જથા પ્રજા કે જથા રાજા યથા રાજા જથા પ્રજા? છેલ્લે વિશ્વને કૃષ્ણે કીધું. બિહાર ચોપરાનું મહાભારત કોઈ શાંતિથી જોયું છે તેના પ્રશ્ન સમજાણો હોય છે. વિશ્વ માનસી આ બધા હતા. છેલ્લે ભીષ્મએ કીધું કૃષ્ણને કે પ્રજા એવી રાજા નહીં, યથા રાજા જથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા. આપણે સામાન્ય રીતે એમ કે ભાઈ પ્રજા હોય એવો રાજા થાય, પણ મહાભારતકાર ના પડે છે કે નહીં, જેવો રાજા એવી પ્રજા.
એક એવો કડક અધિકારી આવી જાય કે તમામ પ્રકારની બધી બંધ કરી દે. એક ખાનદાન ખોરડું એવું ગામની માલિકો આવી જાય કે જેના ડરથી એલફેલ નીકળતા હોય એ બધા બંધ થઈ જાય. તો સમાજનું 5 જણા ઘડતર કરે, સમાજ 5 વ્યક્તિથી ઘડાય, સમાજ 5 થી બને, 5 થી સમાજ ઉત્થાન લે. એને 5 પગથિયા, 5 ઘડવૈયા, એમાં પેલું ઘડનારું કોઈ હોય તો માં. 100 શિક્ષકની ગરજ સારતી હોય તો એક માં પેલું ઘડતર કરે, કોઈ માં. માં જેટલું શીખવાડે એટલું બાળક શીખે. અને ઘડતર ઘોડિયાને દોરી તાણિયાને કરતી. निज बाल सुते नित पालन में रघुनाथ के गायन गावती थी, भरी ज्ञान गीता समझावती थी, भाई मौत का साथ भुलावती थी, तलवार धरी रण जूझने का भाई मोतरा पाठ पढ़ावती थी, घर अंबिका थी रण कालिका थी, सोई हिंद की राजपुतानी थी, सोई हिंद की राजपुतानी थी. निज बाल सुते नित पालन में रघुनाथ के गायन गावती थी, भरी ज्ञान गीता समझावती थी. હાલડાની માલિકો જે રામાયણ ઘોડીને પાઈ દેતી હોય, હાલડાની માલિકો જે મહાભારત ઘોડીને પાઈ દેતી હોય. ઘણા મેં વાંચ્યા છે, પણ છેલ્લામાં છેલ્લા મને હાલડા એટલે છેલ્લામાં છેલ્લા એટલે આમ છેલ્લા ઉપર, એનાથી બધા આગળ ક્યાંય હોય તો મને ખબર નથી. સંસ્કૃતની અંદર પ્રથમ જો હાલડા કોઈએ ગાયા હોય તો સતી મદાલસાઈએ પોતાના દીકરાને હુડાવતા હુડાવતા હાલડા ગયા છે, અને ઉપનિષદોનો રસ પોતાના દીકરાઓને પાયો છે. 11 ઉપનિષદ હાલડાની માલિકો પાયા હોય એવા નારી આ જગત માટે કોઈ થયા હોય તો સતી મદાલસા. પેલા હાલડા મને સતી મદાલસાના મળ્યા, એ પછી તો બધા હાલડા ગવાના છે. તો નિજ બાલ સુતે નિત પાલન મેં તા રઘુનાથ કે ગાયન ગાવતી હતી. પેલું સમાજનું ઘડતર કરતી હોય તો માં, બીજો સંત, સુપાત્ર સંત આ સમાજનું ઘડતર કરે, ત્રીજો શિક્ષક, બહુ મોટી જવાબદારી છે શિક્ષકની, આ સમાજનું ઘડતર કરે, ચોથો સાહિત્યકાર, આ સમાજનું ઘડતર કરે. હા, અટાણે મારી સ્ટેજમાંથી 2 ધારાઓ હાલે છે, એમ તો વર્ષો થયા 2 ધારાઓ હાલે, 2 ધારાઓ હાલે છે, પ્રેય અને શ્રેય. 2 ધારાઓ હાલે, પ્રેય અને શ્રેય. એક એવી ધારાના કલાકારો છે કે જે પ્રેયમાં બોલે જાય છે, એક એવી ધારાના કલાકારો છે કે જે શ્રેયમાં બોલે જાય છે. પ્રેય તમને પ્રિય લાગે એવું બોલો, કેટલું તમને શ્રેષ્ઠ કરશે, કેટલા તમારા આત્માનું કલ્યાણને અર્થ છે એની યારે કાંઈ લેવા દેવા નથી. તમે અમને કાવડિયા દો, અમે તમને વાલું લાગે એવું બોલ નાખીએ, ગમે તમને વાલું લાગવું જોઈએ. તમને અમે કઈ સાચું કે હું નહીં. હા, ઘણી વખત આપણે વેમમાં રહેતા હોય, ઘણા વેમમાં ન નાખતા હોય. બાપા સતને કસટ હોય, કોઈક માંદું પડે ને આપણે ખબર કાઢવા દઈએ, પછી આપણે એમ કહીએ બાપા સતને કસટ હોય, એટલે હું વેમમાં નાખીએ હું સત્ય સોર મને કસટ છે. બરાબર, કસોટી કેને કરવી પડે? જે ઝવેરીને ખબર ન પડતી હોય એને પાણા માથે કહવું પડે કે હોનું શેક નથી. ખબર ન પડતી ઝવેરીને તો પાણા માથે કહીને જોવું પડે આ હોનું શેક નથી. બોલો તો તનકી જાને મનકી જાને, જાને ચિતકી ચોરી, અણે અણુમાં વિશ્વથી જાણે છે, એને કસોટી કરવાની ક્યાં જરૂર છે? એ તો ન જાણતો હોય એ કસોટી કરે. સત્યને કસોટી બસોટી કઈ હોતી નથી. સત્ય સત્ય છે, અહીં કર્યા ભોગવવાના છે, બીજું કાંઈ હોતું નથી. બીજું કાંઈ કર્મ પ્રધાન વિશ્વ. ઘણી વખત ઘણા એમ કહેતા હોય ભાઈ સત્ય કોઈને કહેવાય ને, સત્ય કહીને કડવું લાગે. સત્ય કોઈ દી કડવું હોય ને, સત્ય નામ પરમાત્માનું છે. ભાગવતની અંદર 9 વખત સત્યની સ્તુતિ કરી છે. સત્ય 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 ઈ જ ઈશ્વર, સત્ય ઈ જ નારાયણ, નારાયણ ઈ જ અમૃત. ઈ સુધા સત્ય કોઈ દી કડવું નથી હોતું, પણ આપણને નથી ગમતું એટલે કડવું લાગે, એ વાત નોખી. આપણે બીમાર પીડા હોય ને કોઈ આપણે ખબર કાઢવા આવે, રસોડામાં ચા આવે, તમે જોજો આ બધાના ઘરમાં બનતું હોય, રસોડામાં ચા આવે, આપણે બીમાર થઈએ, કોઈ ખબર કાઢવા આવ્યું એને માટે રસોડામાં ચા આવ્યો, એને રકબી ભરી દીધી, અને એને ચામાંથી કેટલીમાંથી રકબી આપણને ભરી દીધી. હવે જે ખબર કાઢવા આવ્યો છે ને એને એક ઘૂંટડે મજા આવતી હોય, એને એક ઘૂંટડે ટેસ્ટ આવતો હોય, એને એક ઘૂંટડે આનંદ આવતો હોય, અને એનો ચા આપણને કડવો ઝેર જેવો લાગતો હોય. શું કરવા? માલિકોનું બગડ્યું એટલે બાયણેનું બગડ્યું. ચા નથી બગડ્યો પણ અંદર કઈ કેવું તંત્ર ખોરવાનું છે. માલિકોનું બગડ્યું એટલે બાયણે બગડ્યું. સત્ય કડવું નથી પણ આપણું માલિકોનું કંઈક ખોરવાનું છે એટલે કડવું ઝેર જેવું લાગે, એટલે કડવું ઝેર જેવું લાગે. સત્ય કડવું નથી.
પાંચડા ઘડતર ઘડે, પેલી માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર. તો બે ધારા હાલે, પ્રેય તને પ્રિય લાગે હું બોલો, અને બીજો મારા જેવો અડિયલ છે એ શ્રેયનું જ બોલી જાય. તમને સારું લાગે કે ન લાગે, જેમ જે તમને આત્માના કલ્યાણ અર્થે છે ને એટલું જ કહેવું, એને શ્રેય કહેવામાં આવે. તમને વાલું લાગે નથી લાગતું એને હું જોતો નથી. 12-14 વર્ષ થયા હું કહેતો હતો ટેસ્ટમાંથી, 12-14 વર્ષ થયા મારું એક 2-3 વસ્તુ હું લઈને નીકળ્યો હતો. પછી હમણાં એક લઈને નીકળ્યો છું. હમણાં કહું તમને 12-13 વર્ષથી હું કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ. મારા ઘણા પ્રોગ્રામોમાં તમને સાંભળવા મળશે, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. એ દ્વારકાધીશે સાંભળ્યું કે પછી સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એને પણ હવે 6ઠા ધોરણથી 12 ધોરણથી ગીતાને દાખલ કર્યા છે. એનો મને આનંદ છે, એનો મને આનંદ છે. મારી પ્રાર્થના 12 વર્ષે 15 વર્ષે પણ પાકી. 20 વર્ષ પહેલા આ બધા ઓળખતા છો. જંગી ગામની અંદર રણછોડભાઈ કરીને, આ તો હું 4મો વિડીયો ઉતરે ના હું પહોંચશે. 20 વર્ષ પહેલા મારો નિરિંદભાઈનો પ્રોગ્રામ અને ડાંગર દાયરાએ ત્યાં ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું, અને 24 આખી ફેરીથી, કાંઠાળ 24 જે આપણી કહેવાય ને, એ કાંઠાળ 24 ફેરી થયેલી, અને એમાં ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. એ દિવસે 20 કે 22 વર્ષ પહેલા હું સ્ટેજમાંથી બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં દેવાયત બુદ્ધની પ્રતિમા મુકાવી જોઈએ. એ પછી ઘણા વર્ષે મુકાણીને હવે ગામડે ગામડે પાછી મુકાય છે. આ બે મારા સ્ટેજમાંથી કીધેલા સિદ્ધ થયા છે. એનો ત્રીજો હવે પ્રશ્ન લઈને નીકળો છું. જેદી સોલ્વ થાય તેથી, જેદી ઈશ્વર કરે તેથી, પણ માના અવસાન પ્રસંગે મળ્યા છે એટલે હું કીધા વિના નહીં રહી શકું. ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું કે આ દીકરાની હગાઈ કરવા જાવ ને ક્યાંય જઈને માગું નાખો એટલે તરત એમ કે અમારો હમણાં વિચાર નથી, પણ તે કેદી છે કયો તે દી આવીએ. આ 3 વર્ષ થયા તમે એમ કહો છો હમણાં વિચાર નથી, હમણાં વિચાર નથી. હવે તમે કયો તે દી આવીએ. બીજી વાત, એમાં નક્કી થઈ જાય, હગાવાલા વચમાં આવે, નક્કી થઈ જાય એટલે શરતું મૂકે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી વાડીએ નહીં જાય, મારી દીકરી ભાત દેવા નહીં જાય, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી તેમ નહીં કરે, ગામડામાં નહીં રહીએ. ઘણી બધી શરતો મૂકે. હું આપને જાહેરમાં પૂછું, તમે વિધાતા છો? તમે લેખ લખ્યા છે? તમે એનું ભાગ્ય વાંચ્યું છે? ત્રીજી વાત, જે બાપાએ, જે માતાઓએ દીકરીને શરત કરીને લગ્ન કર્યા છે ને, દીકરીઓ દુઃખી બહુ થયું છે. ત્રીજી વાત, દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારે દમયંતી પરણે. નળની માથે હંસલીએ કળશ ઢળ્યો, નરને પૈણા. આખી જિંદગી નળ અને દમયંતી દુઃખી થયા. તો આપણે વિધાતા સહી? મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં. પાંચાની દીકરીને કરવી પડે, વરહવરથી મજૂરી મંડાવવી પડે, વનમાં લાકડા કાપવા પડ્યા, 13 વર્ષ જંગલમાં ભટકવું પડ્યું. સારું ઠેકાણું જોઈને દીકરીને દેવું એ બાપની ફરજમાં છે. સારું ઠેકાણું જોઈ બાપની ફરજમાં છે, પણ આપણે વિધાતા નથી એટલું યાદ રાખો. આપણે લેખ જોયા નથી એટલું યાદ રાખો. સારું ઠેકાણું જોવું, ઘણા એમ કહેતા ને ફલાણ ઠેકાણ દીકરીને દઈ દો ને, ગોઠને ગોઠને જાહેર છે, ગોઠને ગોઠને જાહેર છે ની ના નથી, પણ કડે કડે કંકા હશે તે. ગોઠને ગોઠને જુવાર છે ની ના નહીં, પણ ભેરાભેર ગળે કડે કડે કંકા હશે તે. હાંજે ભાણે ભેરાબેન ખાઈ નથી શકતા, પાટલે બેહતા રોટલા ઉડે. હાંજે ભાઈઓ ભેડાબેન ખાઈ શકતા હોય, બાપ દીકરો ભેડાબેન ખાઈ શકતા હોય, કાકા ભત્રીજા ભેડાબેન ખાઈ શકતા હોય, મામા ભાણેજ ભેડાબેન ખાઈ શકતા હોય, અને હાંજે ખાધા પછી તમારે દવા લેવી ન પડે, ટીકડી લેવી ન પડે, અને હૈખે નીંદર આવી જતી હોય, તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. બાકી તો બધા દેખાવડાના ખેલ છે, દેખાડાના ખેલ છે. હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. શરતી લગ્ન બહુ દુઃખ. હું ઘણા દાખલા દઈ રૂ ના દઈ શકું, તને પૂરવા ન દઈ શકું, પણ જેથી મારી કથા છે હું કહે તમને કેટલા કેટલા દાખલા આવે શાસ્ત્રોમાં. આપણે વિધાતા નથી, અને જેટલા જેટલા બાપા આવે આ રીતે પરણાવી છે દીકરીઓ દુઃખી બહુ થયું છે. છેલ્લી વાત, મારી સામે એક પટેલ રહીએ, ઘણી વખત મને પૂછે, મને કે લાખનજીભાઈ તમારા ફૂઈ ભત્રીજીના રિવાજ છે
એ તમને બરોબર યોગ્ય લાગે? અમારામાં તો ચોખા નાતીલા ગોતે, હાવ ચોખા નાતીલા ગોતે. તમને યોગ્ય લાગે? મેં કીધું યોગ્યની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી સુધી, 4 પેઢી સુધી કૃષ્ણે આ સંબંધ જાળવી રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં મજા છે કઈ? ભલે ભાણા દુબળો હોય, કદાચ 2 કાવડિયા ઓછા હોય, થોડીક જમી ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા છે, કદાચ 2 ઘરેણા ઓછા છે, કદાચ ને થોડોક દુબળો હોય છે. એટલું યાદ રાખજો, બેનનું લોહી છે હાડથી નહીં જાય, હાડથી નહીં જાય, હાડથી નહીં જાય. પેલી 2 ખાઈશ મારી પૂરી કરી છે ઈશ્વરે. આ 3જો પ્રશ્ન લઈને હું નીકળો છું. જેટલી પોતાય એટલાય આ તાતી જરૂરિયાત છે. એક તો શરતી લગ્ન ન કરવા, અને બીજા પોતાના જડે ત્યાં સુધી બહુ પારકામાં પડવું નહીં. ત્યાં સુધી પોતાના જડે હોય. બાકી તો સુખ દુઃખ લાભ હાનિ એ તો બધું આવવા વાળું જવા વાળું છે. એની યારે બહુ મતલબ નથી. એ તો કંઈક ને ઇમારતો હતી ને પાછા